યુનિટ 2 આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિશે હવે આપણે સમજી ગયા છીએ કે આપત્તિ જોખમ શું છે. તો હવે આપણે તેનું વ્યવસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ વસ્તુનું વ્યવસ્થાપન એટલે કે સંચાલન કરવું હંમેશા સરળ હોય છે જ્યારે તે માટે કોઈ કાર્યવાહી કે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવેલ હોય. ખરું ને? આપણે આપત્તિના જોખમોનું સંચાલન એક ચક્રના એટલે કે સાયકલના આધારે કરીએ છીએ, જેને સામાન્ય રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે તેને ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સાયકલ તરીકે ઓળખીએ છીએ. આ ચક્ર કંઈક આવું દેખાય છે. આપણે તેને કોઈ પણ દ્રષ્ટિબિંદુથી જોઈ શકીએ છીએ, પણ સરળતા ખાતર આપણે તેને પ્રિવેન્શન એટલે કે નિવારણના દ્રષ્ટિબિંદુથી થોડી સમજવાની શરૂઆત કરીએ. નિવારણ અથવા પ્રિવેન્શન આપત્તિની ઘટના બનતી અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં એટલે કોઈ સંકટના જોખમને આપત્તિ બનતું અટકાવવા માટે લેવામાં આવેલ પગલાઓ. આપત્તિ જોખમના વધારાને રોકવા માટે લેવામાં આવેલા કેટલાક ખૂબ સામાન્ય પગલાં આ મુજબ છે. યોગ્ય શહેરી આયોજન એટલે કે પ્રોપર અર્બન પ્લાનિંગ. ચોમાસાની ઋતુ દરમિયાન કાંઠાઓને છલકતા રોકવા નદીના પાળા બનાવવા. રોગના ફેલાવાને રોકવા માટે રસીકરણ. વિવિધ સંસ્થાનોમાં આગ સામેની સાવચેતી માટેના નિયમો અને સંહિતાનું અમલીકરણ વગેરે જેવા ઉદાહરણો નિવારણના હોઈ શકે. શમન અથવા મિટિગેશન. જ્યારે આપત્તિ દ્વારા ઉદ્ભવતા જોખમોને વધતા અટકાવી શકાતું નથી તે સ્પષ્ટ થાય ત્યારે આપણે તેના પ્રભાવ એટલે કે અસરોને ઓછી કરવા માટેના પગલાઓ લઈએ છીએ, જેને શમન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આપણે ભૂકંપના સંકટને રોકી શકતા નથી. જો ભૂકંપ સર્જાવાનો હશે તો સર્જાશે જ, અને આપણે તેને રોકી શકવાના નથી. આવા કિસ્સામાં આપણે જે કરીએ છીએ તે એ છે કે આપણે આપણા મકાનો અને ઇમારતોને તે પ્રમાણે એટલે કે ભૂકંપ પ્રતિરોધક બનાવીએ કે જેથી તે તૂટી જાય નહીં અને નુકસાન ઓછું થાય. બીજું એક સામાન્ય ઉદાહરણ આગોતરી ચેતવણી સિસ્ટમની સ્થાપના કરવાનું છે. આવનાર નિકટવર્તી વાવાઝોડા કે પૂરની આગોતરી ચેતવણી. રહેવાસીઓને પૂરના સંજોગોમાં પોતાનું ઘર ખાલી કરીને કોઈ ઊંચી સલામત જગ્યાએ ખસી જવા માટે અથવા તો વાવાઝોડાના સંજોગોમાં કોઈ નિશ્ચિત સલામત આશ્રય સ્થાન ખાતે ખસી જવા માટેનો પર્યાપ્ત સમય પૂરો પાડે છે. આપણે આગળ વધીએ અને જોઈએ કે તૈયારી કે આપત્તિને પહોંચી વળવાના આગોતરા પગલાં એ શું છે. સજ્જતા અથવા પ્રિપેર્ડનેસ એક તત્પરતાની અવસ્થા છે જે હિતધારકો એટલે કે સ્ટેક હોલ્ડર્સને આવી પડનારી અથવા વાસ્તવિક દુર્ઘટના અથવા આપત્તિના પ્રભાવને પહોંચી વળવા માટેની તૈયારીઓ અને રાહત પૂરી પાડવા માટે સક્ષમ બનાવે છે. તૈયારીના ઉદાહરણોમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અથવા તો સુધારાઓ કરી તેને અદ્યતન બનાવવા, મોક એક્સરસાઇઝ કરવી, જાહેર ચેતવણીઓ અને માહિતીના પ્રદાન માટેની સિસ્ટમ વિકસાવવી, કટોકટી દરમિયાનના સંદેશા વ્યવહારોનો અગાઉથી અભ્યાસ, કટોકટી વખતના પ્રતિસાદ માટે કર્મચારીઓને તાલીમ, પર્યાપ્ત માત્રામાં સંસાધનો સુરક્ષિત કરવા અને અન્ય વગેરે વગેરે. પ્રતિસાદ કે રિસ્પોન્સ એ કોઈ આત્યંતિક ઘટના બન્યા પછી તકલીફો, દુઃખ, મુશ્કેલીઓ અથવા ઇજાઓને દૂર કરવા અથવા તો હળવી કરવા માટે તરત જ લેવામાં આવતા સમૂહ પગલાઓ છે. પ્રતિસાદના ઉદાહરણોમાં શોધખોળ અને બચાવ, પ્રાથમિક સારવાર, આશ્રય સ્થાનોની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, અગત્યની માળખાગત સુવિધાઓનું પુનઃસ્થાપન, પ્રસાર માધ્યમો સાથેનું સંકલન અને અન્ય વગેરે વગેરે. પુનઃપ્રાપ્તિ અથવા રિકવરીમાં સમુદાય અથવા જિલ્લો અથવા રાજ્યની આપત્તિ પછી વધુ સારી રીતે પુનઃસ્થાપિત કરવા માટે સમુદાય અથવા સમાજ અને તમામ સરકારી સંસ્થાઓ
અને બિન સરકારી સંસ્થાઓ મારફત કરવામાં આવતી કામગીરીનો સમાવેશ થાય છે, જેમાં નબળાઈઓને દૂર કરવાનો સુનિશ્ચિત કરવામાં આવે છે, જેનો અર્થ છે કે આપણે ભવિષ્યમાં આવનારી આપત્તિઓની અસરને રોકવા તથા તેને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અને માટે જ આપણે આને ચક્ર એટલે કે સાયકલ કહીએ છીએ. પુનઃનિર્માણ એટલે કે રિકન્સ્ટ્રક્શન અને પુનઃવસવાટ એટલે કે રિહેબિલિટેશન એ આ સમગ્ર પુનઃપ્રાપ્તિની એટલે કે રિકવરી પ્રક્રિયાનો જ એક ભાગ કહી શકાય. આવી કામગીરીના ઉદાહરણોમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક અને આશ્રયની પુનઃસ્થાપના, કચરાનો નિકાલ, કાટમાળ દૂર કરવો, થયેલ નુકસાનનું મૂલ્યાંકન, જરૂર જણાયે સમુદાયને સ્થાનાંતરિત કરવો. પુનઃનિર્માણ એટલે કે મકાનો, રસ્તાઓ અને પુલો, ઔદ્યોગિક, વ્યાવસાયિક અને રહેણાંકના મકાનો, ગટર વ્યવસ્થા વગેરે. સંસાધનો એટલે કે વીજળી, પાણી, ગેસ, સંદેશા વ્યવહાર અને પરિવહન અને અન્ય આવશ્યક સેવાઓને કાયમી સ્તર ઉપર પુનઃસ્થાપિત કરવી. શૈક્ષણિક કેન્દ્રો એટલે કે શાળા કોલેજને પુનઃ શરૂ કરવા. રોજગાર માટેની જોગવાઈઓ, સાંસ્કૃતિક પુનઃપ્રાપ્તિ અને અન્ય વગેરે વગેરે. હું આશા રાખું છું કે ઉપરોક્ત મુદ્દાઓથી તમને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે કે આપત્તિ જોખમના વ્યવસ્થાપનમાં કયા વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. આપત્તિ જોખમ શું છે તે સમજવાથી માંડીને તેને રોકવા અથવા તો ઘટાડવા અને શમન માટેના પગલાઓ, આવનાર સંકટ સામેની તૈયારીઓ કે સજ્જતા, દુર્ઘટના સામેનો પ્રતિસાદ અને આખરે તેમાંથી બહાર આવવાની એટલે કે પુનઃપ્રાપ્તિ માટેની પ્રક્રિયા. અત્રે કેટલાક અગત્યના મુદ્દાઓ છે જેની ચર્ચા હું આ સત્ર સમાપ્ત કરતા પહેલા કરવા માંગુ છું. પ્રથમ મુદ્દો એ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલના તમામ તબક્કાઓની નિવારણ અને શમનથી શરૂ કરીને અને પુનઃપ્રાપ્તિ સુધીની જવાબદારી સામૂહિક રીતે સમાજ અને તેની તમામ સંસ્થાઓની રહે છે. તે ફક્ત સરકારની અથવા કેટલીક NGO એટલે કે બિન સરકારી સંસ્થાઓની અથવા ફક્ત સામાન્ય જનતાની જવાબદારી નથી. દરેક વ્યક્તિ સાથે મળીને તમામ તબક્કાઓમાં સહયોગ આપે એવી અપેક્ષા રાખવામાં આવે છે. દરેક વ્યક્તિ, સમુદાય, સમાજે પોતાનું આપત્તિ બાબતનું જોખમ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને પોતાના આપત્તિના જોખમના વ્યવસ્થાપન માટેની વ્યૂહરચના ઘડવી જોઈએ. નિવારણ અને શમન માટેના કેટલાક પગલાઓ સરકાર દ્વારા કાયદાકીય રીતે લાગુ કરવામાં આવે છે અને સમાજ દ્વારા પણ તે પુનઃ અમલમાં મૂકવા જોઈએ. ઉદાહરણ તરીકે, જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેમાં આગની સલામતીના મૂળભૂત ધોરણોનું પાલન કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે તમામે સાવધ રહેવું જોઈએ. અસરગ્રસ્ત સમાજ અથવા સમુદાય દ્વારા સંચાલિત કરવામાં આવેલ દુર્ઘટના સામેનો પ્રતિસાદ અધિકારીઓ દ્વારા અથવા તો કાયદા દ્વારા બળપૂર્વક કરાવવામાં આવેલ પ્રતિસાદ કરતાં વધુ કાર્યક્ષમ સાબિત થાય છે. તે જ રીતે પુનઃપ્રાપ્તિનું આયોજન ત્યારે જ સફળ થઈ શકે જ્યારે સમાજ, સરકાર અને અન્ય સહાયક સંસ્થાઓ ભેગા મળીને આયોજન કરે. રસપ્રદ વાત એ છે કે જ્યારે આપણે આપત્તિ જોખમ સંચાલનમાં હિતધારકો એટલે કે સ્ટેક હોલ્ડર શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે તેનો અર્થ કેટલાક પસંદ કરવામાં આવેલ લોકોના જૂથ અથવા સમાજના કોઈ ખાસ વર્ગ તરીકે કરતા નથી. આપણે તેમાં દરેકને શામેલ કરીએ છીએ, જેમ કે અધિકારીઓ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ ફોર્સ, અગ્નિશમન અધિકારીઓ, નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો, NSS, NCC, NYKS, તબીબી કર્મચારીઓ, આપદા મિત્રો, રહેવાસીઓ અને ખાસ કરીને સૌથી સંવેદનશીલ અને નબળા અને અવગણવામાં આવેલ રહેવાસીઓ જેમ કે દિવ્યાંગ અથવા ખૂબ જ ગરીબ કે જેમનો અવાજ ક્યારેય સાંભળવામાં આવતો નથી. બીજો મુદ્દો કે જેના પર આપણે ભાર મૂકવા માંગીએ છીએ તે એ છે કે આપત્તિ વ્યવસ્થાપન ચક્રના કોઈ પણ તબક્કાની દરેક પ્રક્રિયા સામૂહિક પ્રકૃતિની હોવી જરૂરી છે.
અને વ્યાપક એટલે કે ઇન્ક્લુઝિવ રીતે કરવી જરૂરી છે. એટલે કે કોઈ પણ તબક્કા માટેની વિકાસની વ્યૂહરચનાઓ અથવા યોજનાઓમાં સમાજના તમામ વિભાગો, ખાસ કરીને તે વર્ગ કે જે સામાન્ય રીતે બહાર રાખવામાં આવે છે, તેનો પણ સમાવેશ હોવો જરૂરી છે. ત્રીજો અને છેલ્લો મુદ્દો કે જેના પર આપણે ચર્ચા કરવા માંગીએ છીએ તે છે બિલ્ડ બેક બેટર, એટલે કે વધુ સારી રીતે પુનઃનિર્માણ કરવાનો સિદ્ધાંત. પુનઃપ્રાપ્તિનો સિદ્ધાંત બહેતર નિર્માણના ખ્યાલ પર આધારિત છે. સમુદાય અથવા સમાજનું પુનઃનિર્માણ આપત્તિ પછી પ્રથમ તબક્કામાં જે કોઈ નબળાઈઓ અસ્તિત્વમાં હોય તે નબળાઈઓ સિવાય ફરીથી કરવાનું છે. આની પાછળનું સરળ કારણ એ છે કે જો આપણે અસરગ્રસ્ત સમુદાયને ફરીથી તે અગાઉ જેવું હતું તે મુજબનું ફરીથી બનાવીએ તો ભવિષ્યમાં આવનાર સંકટના પરિણામો પણ સમાન જ હશે. કારણ કે આપણે નબળાઈઓ ઓછી કરી નથી અથવા ક્ષમતામાં વધારો કર્યો નથી. આમ આપણે હંમેશા વધુ સારી રીતે નિર્માણ કરવા અને વધુ હોશિયારપણે કરવા માટેના વિચાર સાથે કાર્ય કરવું જોઈએ. આ સાથે જ આપણે બીજા યુનિટના અંત ઉપર આવી ગયા છીએ અને હું આશા રાખું છું કે હવે આપત્તિ જોખમો શું છે અને આપત્તિ જોખમોનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે બાબતે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે.